હવે પરમિશન કેટલી આપી છે કેટલી નહીં આપી એ કલેક્ટર કચેરી છે એમાં અને સીપી ઓફિસમાં થી તમને માહિતી મળી શકશે. અમે અમારા મિકેનિકલ નું ટેસ્ટિંગ કરીએ છીએ અને પ્રોસેસ ચાલુ છે. ટેસ્ટિંગ રાઇડ ના જે એસઓપી મુજબના પેરામીટર છે એ બધા આપણે ચેકિંગ કરીએ છીએ અને એના જે એનડીટી ટેસ્ટ રિપોર્ટ છે, એના ડ્રોઈંગ છે, એના ફાઉન્ડેશન છે, જે પણ વસ્તુ છે બરાબર એ બધી વસ્તુ 1 બાય 1 ચેકિંગ કરીએ છીએ. જેમાં પ્રશ્નો હતા એ આ લોકોને કહેલા છે કે આ વસ્તુ તમારે સુધારવી પડશે. પેરામીટરમાં જેને જે પણ પ્રશ્નો છે અમે લેખિતમાં આપેલા જ છે બરાબર, અને એના જે પણ એના કોમ્પ્લાય થાય છે બરાબર અમે ચેક કરી રહ્યા છીએ. હા, એક પ્લોટમાં 2 રાઈડ આપેલી છે, 2 માં 3 આપેલી એને નોટિસ આપેલી છે કે બાકીની જે વધારાની રાઈડ છે એ રાઈડ ચાલુ નહીં થાય. એવા કેટલા સાહેબ પ્લોટ કે 1 માં 2 માં 3 પ્લોટ છે? મને પૂછી એવા 4-5 પ્લોટ છે બરાબર. એ જોવા પડશે ક્યાં પ્લોટ છે. એ એવા જે પ્લોટ છે એને આપણે નોટિસ આપેલી જ છે કે તમારી રાઈડ ચાલશે નહીં. ચોક્કસ જોઈ શકાય છે. હવે સમજો કે કદાચ 4 કે 5 રાઈડ હશે, બાકી ચેકિંગ ચાલુ છે, ઈ થઈ જશે. કહેવામાં તો જે નાના પોઈન્ટ હતા એમને બતાવ્યા, એ અમે સુધારે નોટિસ સમજો તો 4 કેટલા વાગ્યા સુધીમાં રાઈડ ચાલુ થઈ જાય? રાઈડ સમજો કે 7, 7:30, 8 ની આજુબાજુ થઈ જશે. અને કયા કયા પોઈન્ટ હતા જે સુધારવાના જાકીરભાઈ કીધા છે? નાના પોઈન્ટ હતા. કોઈ સમજો કે નીચે ફાઉન્ડેશન ની નીચે જે લાકડા હોય એને વ્યવસ્થિત રાખવાના. કોઈ એકાદી નટ ન હોય, નટ હોય જે માનો કે નાની નટ હોય મોટી નખાવતા, બસ બીજો કોઈ મોટા ફોલ્ટ કે બે રાઈડ કેવું ચાલુ હોય તો એમાં એક રાઈડ બંધ કરી દીધી છે ઓલરેડી. પૂરું થઈ ગયું. 80 ફૂટનો પ્લોટ હોય દર વર્ષે લગાડી, પણ એમાં જે રાઈડ સમજો કે એક પ્લોટમાં 2 છે, એમાં એક બંધ કરાવી દીધી અને અમને નોટિસ પહેલેથી મળી ગઈ. રાત સુધીમાં થઈ જશે એવું લાગે? 100% થઈ જાવ. કારણ કે માનનીય કલેક્ટર સાહેબ તેમજ માનનીય કમિશનર સાહેબ તેમજ માનનીય ડીસીપી સાહેબ સમજો કે આની અંદર અમને સારી એવી હેલ્પ કરી છે અને મદદરૂપ પણ થયા છે. જ્યાં અમે અટકા ત્યાં એમણે કીધું છે કે ચાલો જોવડાવી લઈ છે. જ્યાં અમે કીધું કે સાહેબ આ જરાક ફોલોઅપ પણ લેવડાવ્યું છે. જેટલું બને એટલું ઝડપની કોશિશ એ લોકોની ચાલુ જ છે. પણ માનો કે હવે ટાઈમ ટૂંકો હતો ને આપણે આ બધું આયોજન કર્યું એટલે આવો એકાદ દિવસ રહીએ. બાકી બીજો કોઈ તંત્ર તરફથી આપણને કોઈ પ્રોબ્લેમ આવી નથી. એમાં સમજો કે મેકેનિકલ પહેલા દિવસે મજા માણવા આવ્યા છો, કયા પ્રકારની મજા માણવાના છો, શું કહેશો? ડેફિનેટલી રાઈડ મજાનો એક પ્રાઇમરી પાર્ટ છે. સાથે સાથે ખાને પીણીની ઘણી ફાઇન વસ્તુ છે અને ઘણા બધા વસ્તુ લેવાના સ્ટોલ્સ છે, તો એની મજા માણવા આવ્યા છે. કઈ શોપિંગ કરવાના છો, શું કહેશો? કપડા બહુ સારા છે આ વખતે, ક્વોલિટી કપડા છે, પછી એસેસરીઝ છે, એસ્પેશિયલી લેડીઝ માટે ઘણી બધી વસ્તુઓ છે કે જેની એક આકર્ષક પેદા કરે છે લેડીઝ માટે ખાસ. એન્ટરટેનમેન્ટ માટે રાઇડ્સ મહત્વની હોય છે, હજુ શરૂ નથી થઈ. શું લાગે છે થશે? હોપ સો કે થાય, વહેલી તકે થાય, કેમ કે મોસ્ટલી બધા લોકો રાઇડ્સ માટે જ આવેલા છે ને હું ખુદ પોતે રાઇડ્સ માટે આવેલી છું. તો હોપ સો કે ફટાફટ રાઇડ્સ ચાલુ કરી દે આ લોકો, તો પછી વધારે લોકોને આનંદ માણવા મળે. લેડીઝ ની સુરક્ષાની વાત કરીએ તો લેડીઝ ની સુરક્ષા હું અત્યારે એટલી જ કરું છું ક્યારની છેલ્લા 1 કલાકથી. બહુ સારી સિક્યોરિટી છે લેડીઝ માટે ખાસ. અહીંયા ઘણી બધી જગ્યાએ બધા ઉભાઈ છે, કેમેરાસ છે, ડ્રોન્સ છે, તો લેડીઝ માટે બહુ સેફ છે આ વખતે મેળામાં ખાસ કરીને. તો આમ જ આપણે આગળ રહી તો એ આપણી અપેક્ષા કરી.